क्या मन मौजी बेफिक्र थे, मौत पे अपनी हंसते थे। दिल में वतन को रखने वाले सर पे कफन भी रखते थे। हम जो तिरंगा लहराएंगे हिचकी बन के याद आए। शान तेरी न कम होने देंगे। भारत माता की वंदे वंदे। આજે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઐતિહાસિક ભવ્ય ઉજવણી થઈ રહી હોય ત્યારે આપણી વચ્ચે જેમણે હમણાં જ ધ્વજારોહણ કર્યું એવા માનનીય આપણી બાજુના જ ફતેપુરમાં ભોજલધામના મહંત શ્રી પૂજ્ય ભક્તિરામ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે। એમનું અભિવાદન જોરદાર તાલીઓથી આપણે કરીએ। સાથે જ જેઓ અમરેલીમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા એમ કહેવાય તો પણ ઓછું પડે અને એવા આરોગ્ય અને શિક્ષણની સેવા સાથે જોડાયેલ આપણી સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા ખાસ ઉપસ્થિત હોય। જોરદાર તાલીઓથી એમનું સ્વાગત અભિવાદન કરીએ કે આપણે સૌ આજે સ્વતંત્રતા મળી છે એ સ્વતંત્રતા તો જ ટકશે કે જે શિક્ષણ આપણે લઈએ છીએ તેમાં 100% શ્રેષ્ઠ શિક્ષણ મેળવીએ, સારા સંસ્કાર મેળવીએ અને બેસ્ટ પરફોર્મન્સ આપી અને 100% આપણે મહેનત કરીએ અને આગળ વધીએ, સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ અને શ્રેષ્ઠ સમાજની રચના કરીએ। આમાં આપણે કંઈ પણ ઓછું ન કરી અને દેશ સેવા કરવાની છે। એ દેશ સેવા અહીંથી શરૂ થાય છે। એટલે આપણે સૌ સારું શિક્ષણ મેળવી રહ્યા હોય ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ પર્વની સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, હેમેન્દ્રભાઈ મહેતા તેમજ તમામ ટ્રસ્ટીગણ વતી આપ સૌને શુભકામનાઓ પાઠવીએ છીએ અને આપ સૌ અહીંયા પધાર્યા એના માટે અભિવાદન કરું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। થેન્ક યુ। जिएंगे वतन तेरी ममता पे हम मर मिटेंगे वतन तेरी ममता पे हम मर मिटेंगे वतन। શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ જેમને આજે ધ્વજવંદન કર્યું એવા ગુરુજી આજે જ્યારે આપણે 80 વર્ષ થઈ ગયા આપણો દેશને આઝાદી મળી, આપણે એ વિચારવું જોઈએ કે આપણો દેશ કેટલા વર્ષો ગુલામ રહ્યો અને ગુલામીથી બહાર નીકળવા માટે કેટલા શહીદો, કેટલા લોકોએ પોતાની જાન દેશ માટે બિછાવ કરી દીધી। આજે 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્ર દિવસ અને એ દિવસની ઉજવણી આજે શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસની અંદર ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ રહી હોય ત્યારે આ ઉજવણીની અંદર એમના સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, વસંતભાઈ મહોલિયા, ચતુરભાઈ ગજેરા તેમજ એમ કે સાવલિયા વગેરે સર્વે એ ટ્રસ્ટીગણ અને આ સૌની ખૂબ જ મહેનત અને આ વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ દેખાય છે એ ખરેખર એ સરાહનીય છે। तेरी ज़मीन